માર્કેટ્સ હવે આપણને ફોલો કરી રહ્યા છે તે વાત સમજાવો અને આજના ઓપનિંગ પર કઈ રીતે નજર રાખી રહ્યા છો સર? વેરી ગુડ મોર્નિંગ. યસ, નોર્મલી બધા જ માર્કેટ જે છે એ સાયમલ્ટેનિયસલી ચાલતા હોય છે, પરંતુ ગઈકાલના માર્કેટના મૂવની જો ચાલ સમજીએ તો ગઈકાલે સવારના જાપાનની ઇકોનોમીના ડેટા રિલીઝ થયા હતા અને એ ડેટા જીડીપી ગ્રોથ જે એક્સપેક્ટેડ હતો એના કરતાં ઓછો આવ્યો હતો. આ એક સિગ્નલ આપે છે કે આગળ જતા જે પ્રમાણે આપણે થોડા દિવસ પહેલા માર્કેટમાં સેલ ઓફ જોયું હતું અને એની પાછળનું રીઝન હતું યેન કરન્સીની અંદર જે કંઈ પણ વોલેટિલિટી આવી હતી ઇન્ટરેસ્ટ રેટ વધારાને કારણે અને યેન કેરી ટ્રેડની અંદર જે કંઈ પણ ઇન્ટરેસ્ટ રેટ વધવાને કારણે કેરી ટ્રેડની પોઝિશન સુલટાવાની હતી અને એ માર્કેટની અંદર એની ઇમ્પેક્ટ આવી હતી. ગઈકાલે પણ ઇકોનોમીના ડેટા જો સ્ટ્રોંગ આવત તો એનો મતલબ થાય કે જાપાનની ઇકોનોમી પાસે યા ગવર્મેન્ટ પાસે હજી પણ ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટેના જગ્યા છે અને જો ઇન્ટરેસ્ટ રેટ વધશે તો એની સીધી ઇમ્પેક્ટ નેગેટિવ ઇમ્પેક્ટ જે છે એ ગ્લોબલ માર્કેટ ઉપર આવી શકે એમ હતી. પરંતુ ગઈકાલે માર્કેટે ડેટા જોયા, ડેટા એક્સપેક્ટેશન કરતાં વીક આવ્યા હતા. Q2 જીડીપીના ડેટા 2.9% આવ્યા હતા, જે એક્સપેક્ટેશન 3.1ની આસપાસનું હતું. ઇટ મીન્સ કે હવે અહીંથી જાપાન દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવાની અંદર કદાચ પોઝ લાગી શકે છે. અત્યારે માર્કેટ ફોકસ કરી રહ્યું છે યુએસની અંદર ઇન્ટરેસ્ટ રેટ કટ થશે. એટલે નોર્મલી આપણે જોવા જઈએ તો અત્યારનું માર્કેટ જે છે ને એક અલગ ચાલ ચાલી રહ્યું છે. નોર્મલી ઇક્વિટી માર્કેટ જે છે એ ગ્રોથને ચેસ કરે છે. કોઈ પણ ઇકોનોમીનો ગ્રોથ સારો હોય તો ત્યાં માર્કેટમાં આપણે જોઈએ છીએ કે ત્યાં ઇકોનોમીમાં ગ્રોથ આવે છે, સ્ટોક માર્કેટ ચાલે છે. સેમ ડે કોઈ કંપની એક હાઈ માર્જિનથી સારા નંબર ઓફ ગ્રોથ જે છે પ્રોફિટેબિલિટીનો ગ્રોથ, રેવન્યુ ગ્રોથ બહુ મોટો હોય તો એ સ્ટોક પ્રાઇસની અંદર આપણે મોટી રેલી જોઈએ છીએ. એટલે માર્કેટનો સ્વભાવ છે ગ્રોથને ચેઝ કરવું અને જ્યારે પણ ઇકોનોમીની અંદર ગ્રોથ આવે છે ત્યારે માર્કેટ ચાલે છે. પરંતુ અત્યારના સિનારીઓ જુઓ તો અત્યારે માર્કેટ એન્જોય શું કામ ચાલે છે કે ગ્રોથના ડેટા વીક આવ્યા છે, કારણ કે માર્કેટ ફોકસ કરે છે અત્યારે ઇન્ટરેસ્ટ રેટના કટ ઉપર કે જો ઇન્ટરેસ્ટ રેટ કટ થશે તો બધી કંપનીની પ્રોફિટેબિલિટી અને માર્જિન ઉપર સીધી ઇમ્પેક્ટ થશે. એટલે અત્યારે કોર ફોકસ ઇન્ટરેસ્ટ રેટ ઉપર છે અને ગઈકાલે જાપાનના જે ડેટા આવ્યા એને એક માર્કેટને રાહતની સાસ આપી. પ્લસ તમે જુઓ તો જે યુએસડી પ્લસ યેનની જે કોમ્બિનેશન છે એ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધ્યા હતા જાપાનની અંદર ત્યારે પણ એરાઉન્ડ 142 આસપાસથી એક બાઉન્સ જોયો હતો. ગઈકાલે પણ એ લેવલના એક સપોર્ટ લઈને અત્યારે 143.50 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. એટલે એક રાહતના સમાચાર માર્કેટને મળ્યા છે અને એ પગલે અત્યારે આપણે ગ્લોબલ માર્કેટની અંદર જે છેલ્લા 5 દિવસથી એક મોટું સેલ ઓફ જોયું હતું એની અંદર અત્યારે થોડું રિકવરીનો મૂવ આવી રહ્યો છે. પણ હવે ખાસ ફોકસ જે છે એ આપણે 18 તારીખે જે ફેડની પોલિસી આવશે એના ઉપરનું છે અને એની અંદર ઇન્ટરેસ્ટ રેટ કેટલા કટ કરે છે અને આગળની ગાઈડન્સ શું આપે છે. માર્કેટ આ બે ફેક્ટરને ધ્યાનમાં રાખી અને આગળની ચાલ નક્કી કરશે. પરંતુ મહત્વની વસ્તુ એ છે અગેન આ બધો વાત થઈ એ ફંડામેન્ટલની વાત થઈ, ઇકોનોમીની વાત થઈ, પરંતુ ચાર્ટ સ્ટ્રક્ચર શું કરી રહ્યું છે. ચાર્ટ સ્ટ્રક્ચરની અંદર જે છે એને કોશિયસ સિગ્નલ મળ્યું છે અને એ જો તમે વીકલી ચાર્ટ્સ ઉપર જુઓ તો એક બિયર એંગલ્ફિંગ પેટર્ન નિફ્ટી ઉપર ફોર્મ થઈ છે. નિફ્ટીનો પ્રીવિયસ હાઈ 25,068નો હતો, એના ઉપર એક વખત બ્રેકઆઉટ આપ્યું એક વીકે અને સેકન્ડ વીકે એની નીચે આવી ગયું છે. એટલે આને આપણે ફોલ્સ ટેકનિકલ ટર્મની અંદર જો વાત કરીએ તો એક ફોલ્સ બ્રેકઆઉટ, એક વિપ્સો પણ કન્સિડર થઈ શકે છે. હજી કન્ફર્મેશન નથી આવ્યું, પરંતુ જો આવું પણ થાય છે તો માર્કેટની અંદર ટ્રેન્ડ રિવર્સલના સંકેત બને છે અને માર્કેટમાં કરેક્શન આવે છે. પરંતુ અત્યારે એક જે છે એ બેઝિકલી જોવા જઈએ તો માર્કેટની અંદર થોડો કોશિયસ સ્ટાન્સ લેવો જોઈએ, પર્ટિક્યુલરલી જે સ્ટ્રક્ચર બન્યું છે અને નવી તેજી મારું માનવું છે કે જે 25,300નો જે હાઈ હતો એ બ્રેક કરે અને એના ઉપર બંધ આપે ત્યારબાદ જ કરવાનો પ્રયત્ન કરવો છે. પરંતુ હાલ પૂરતું આજના દિવસે મને લાગે છે કે માર્કેટ એક સાધારણ રેન્જની અંદર કારોબાર કરી શકે છે. કોઈ મોટી વોલેટિલિટી જે છે હું અપેક્ષા નથી રાખતો. એક સપોર્ટ એરિયા હતો, ગઈકાલે આપણે બાઉન્સ ઓલરેડી જોઈ ચૂક્યા છે 100 પોઈન્ટની. હજી આની અંદર સાધારણ 50-100 પોઈન્ટ જેવી જે છે એ બાઉન્સ આવી શકે છે અને જે લેવલ ધ્યાનમાં રાખવાનું છે 25,100નું લેવલ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાંથી માર્કેટ જે છે મેક ઓર બ્રેક થઈ શકે એવી પોસિબિલિટી મને દેખાઈ રહી છે.